કરો અલ્યા ભાઈ તાવ આવ્યો અલ્યા ભંગ નહીં પીધી હો ભાઈ આ તાવ આવ્યો હો ઉધરસ જબર ઓ બાપા ઓ બાપરે કીધું તું પોણતમાં ના જાહો ના આ બંકાન કશું ના થાય પડે ને હો ખો ઉધરો તાન કેવું કરી હું અમને જબર અરે લે કેમ ભરે તું જાય પેલા ડીંગાનો ફોન આવ્યો તો હું અમને પૂછો ફોન આવ્યો તો ને તે એવું વાત થઈ કે ભૂખલી પાન તાવ આવ્યો અલે આ એક તો અઠવાડિયે વિડિયો પૂરો થતો નહીં ને એ તો ના મોડા પડે કરીમ ભાઈ મોલો પડી જાય કોક ને કોક તો હોય જ યાર ઈવન હા જઈએ તો ખરા તમે બધું લાયો બધું લઈને જવું પડે કઈ યાર કાઠી કર્યું અમે તો જબરદસ્ત તાવ આવ્યો લાગે નહીં ભારે તાવ આવી ગયો એવું ડીંગા શું થયું તું અમને તે આ ક્ષેત્રમાં પોણત કરવા જવાનું ના પાડી દીધું આ પોણત કરવા ગયા અને મોડા પડે એવું કર્યું દવા બહુ હાલી નહીં ના દવાખાને હજુ લઈ જ નહીં મોટા ઘડીએ ઘડીએ ના પડે હલે કોઈ સેટર બેટર નહીં પહેરી જતા નહોતા પહેરી ગયા કશું આ બંકાન કશી ના થાય એમ કહેતા હતા પા પણ એરિયા તો લોખંડી પુરુષ હતો એમને ઠંડી ના ભાઈ બંકો પડ્યો હવે અવળો થઈ ભૂખલી બા બોલાજી હળક નહીં પોપલી બા અરે હા બટી એટલે હાડા ઘડીએ ઘડીએ તાવ આવી જાય ભલા મોડા તમને તો અલ્યા મારું કેટલું રાતી પોળત જો ને ઉઠ્યાવાનો જો મારું હારું અને એવી ઠંડી ચડી અને હાલે ઠંડી તો સર દવાખાને જતા હો ના હોય તો અમને લે આ ઘડીએ ઘડીએ આવે ને તાવ અમને આ તમે તો આ ગંદકી એટલી રાખો ને એવો તાવ આવે તમને ખબર પેલા કુંડામાં પાણી જોયું ખાલી તમે આવજો હોય લે છોકરા હેઠ ઓય બહુ ઠંડી આવે ધ્યાન રાખતા નહીં ને જોજો આ જુઓ જોજો કેટલા પૂળા આ જોજે આ પૂળા કેટલો ભમેડો અંદર અને આરી ઉડા હોય ને જાત જાતના મચ્છર જ પડે ને તાન શું થાય આમાંથી શું થાય પાછો માદા એનોફિલિસ મચ્છર આવે એનાથી તમને તાવ ને મેલેરિયા ને એવું બધું થઈ શકે એટલા તા કાકા ને એવું જ થયું જો તમે દવાખાને જજો રિપોર્ટ કરાવજો અને એની દવા બવા કરાવશો ને તો હરખું થઈ જાય નકર મેલેરિયા થઈ જાય બા હો મચ્છર કઈ રે લાયા દવા લાયા ના આજ દવાખાને લઈ જઈએ તો દવા તો લે પડી હતી કે પોરની કો ખુ દવા તો તમે માઈ નાખ્યો ડોહાન તમે એટલે એક્સપાયરી તો નહીં થઈ જાય ને ના એટલે પડી હતી બાજુ દવા મી પાડી હેડો કમાવજો આ ડીંગો તો ચિકર હતો રહો ડીંગો એના કાકા એટલે ભાઈ હોબળો દવા તો મારે 2 વર્ષની પડી હતી ગોળી તે મેં વળી લીધી છે શું છે એરી દવા એ તો પડી કું જ નાખી દીધું આખું ગોળી ગળી દીધી છે 2 વર્ષ મોરની દવા લે એ બધી એક્સપાયર થઈ જેવી હતા કરી તને તું ગોડો ભણેલો નહીં કોઈ યાર તારીખ બારીખ કોઈ જોઈને મને ગળી હારું મટી જાય પણ ફેર પડે નહીં મારું બેટું જો તાણ આપણે હવે પોપલી પાન એટલું કહેવું પોપલી પા પડશે સારું આ ઠંડી મંડી બધું ઉડી જાવ અને આટલા ચોય નજીક પ્રાથમિક સારવાર હોય ને તમારે તો ઈકણ જજો આપણે હદ ને ગોમો એ જઈ શું કરશું ભાઈ લઈ જજે લ્યા ઈકણ જવાનું અને લોહીનો ટેસ્ટ કરાવજો તમે એટલે જુઓ કોઈ મેલેરિયા એવું કોઈ હોય ને તો 14 દિવસની ગોળીઓ આવે 14 દિવસનો કોર્સ પૂરી કરો એટલે તમારે બધું કમ્પ્લીટ થઈ જાય લે દવા તો જે લાવજો દવા તમે કઈ કાઢી હતી આ રે ભાઈ જો આ દવા ખાધી હતી મેં લે આ તો એક્સપાયર થઈ ગયેલી દવા એક્સપર્ટ થઈ ગઈ હે અમને શું ખબર પડે ભાઈ એક્સપર્ટ તો ચાલુ અમને ના ખબર પડે તો જુઓ સોચી ગયા ચાર ગોળીઓ ગળી ગયા બોલો ચાર ગોળીઓ ગળી તમે પાઈ એટલે ભાઈ જલ્દી મટી જાય ને એ રે તો મેં તો દવા ગળી છે જલ્દી ભાઈ મટી નહીં જાય જલ્દી ઉપર જતા રહો પડા કશું બંડુ ચડ્યું હે ધ્યાન નહીં રાખતો અને આવું અલ્યા અને આપડે બીડી નો ઠૂંફો પડે પીવા હારી કેટલી ઠોચી જાય કે જે મને 4-5 એટલે વાપલે આખા દાડે મે 100 ગળીઓ જોવો હે ભાઈ ના એક ગળીમાં પછી બીડી આવે કેટલી બીડીઓ થઈ આ પ્લેટફોર્મ બેઠો અમો કોવાઈ ગયો છે આ તમે ડોન માઈ નાખ્યો અમો એમાં જો એક બંધ થાય ને તરત બીજી ચાલુ થાય બંધ થવા દેતો આ વિડિયો પીવા પેપ્સો આવી રહ્યો છે ને એમાં પાછી આવી ગોળીઓ ગળો
એક કામ કરો, ના તો દવાખાને લઈ જઈએ, બરોબર? અને વિડીયો બંધ કરવાની જ નહીં હવે. વિડીયો તો જોઈએ હવે. એ બંધ થઈ જાય તો સારું મારા મોઢાથી, પણ મારા મોઢું બંધ થાય એવું લાગતું નહીં. આ તો પણ તાર ભૂઈ રહ્યો હોય કે આ ઢાટ ચડે ને તમને બરોબર દાણા છો તમે. તે બાપડક ભાઈ હા, હારા દવાખાને લઈ જાય ને તો મને તપાસ કરાવી દો. હેડો તાર વિડીયો બંધ કરજો ને. એ તો ડોક્ટર સાહેબ કે તો બંધ કરી દે. ડોક્ટર કે આપણે કેવું નહીં કરે, ડોક્ટર કે કરશે. આપણા શરીર માટે નુકસાન વસ્તુ વળી આપણે બંધ કરી દેવું સારું થાય. હા પેલું ભાઈ આપણે નુકસાન જ છે. આવડા મોટા થયા ખબર નહીં પડતી ને એના છોકરાને ખબર પડે કે આ ધુમાડો અંદર બધો રોઈ નાખે, બધો ખબર તમને? એટલે બાપડો ભાઈ આ બીડી પીવી આવું બધું થાય? તાણ ઓદડો ફેફસો બેફસો બધું ખબર જાય ભલા મોણા. હવે બીડી ને ઉપર પેલું લેવા જો તાણા બધું લખેલું હોય તો એ કે આવું થાય લ્યો ચોખ્ખું લખ્યું હોય કે આ ના પીવાય, કેન્સર થાય. તો હાનિકારક છે આપણા શરીર ભાઈ માટે. બાપડો તાણ આ ભલે મને ઠંડી તાવ રહેતો, હવે આ છેડે જો આ બીડી કોઈ હાથમાં ચાલુ ને તો પછી આપણી વાત ના થાય. બીડી બંધ એટલે બંધ. બસ તારા બોલ્યા હોય ને બોલી બચી જવાનું આપણે સમજીને બોલ્યા છીએ. એટલે આ બીડી પીવો ને તો ઉતાર કહી દેજે એમને. બીડી બંધ કરજે. પણ બાપડો આ ઉધર ને મને તાવ ને બધું જલ્દી મટે એવું કરજો. હા ભાઈ એ દવા લેતા આવીએ દવા માટે. હેડો ના આવે તો તમને લઈ જઈએ દવાખાને, રિપોર્ટ બિપોર્ટ કરાવી. અને પછી શીરો ને બીરો બધું આમ દબાઈને ખવડાવીએ એટલે કમ્પ્લીટ થઈ હાલ જાય. અમે રહે. શીરો હા શીરો તો હારો તાણ હો. શીરા ભેગું મગાઈ આલજો લ્યા. તમારે વાતો જ નતા. બહુ ભાવે શીરો તો પાછો. બાપડો અને મોખણ ના લોદા આલજો. હા, જો બાપડ્યું હા જે ફેફસાની તકલીફ હોય ને ઉવ્વ. આ તો મારે તમને કેવું પડે ભાઈ. એટલે શીરો મગ અને મોખણ બધું ખો ને તો સારું થઈ જાય. હારું હેડો અમે જતા આવીએ બાઇક લઈ, જતા આવીએ દવાખાનું ચાલુ હોય કે નહીં, બરોબર? આવું મેં વાપરેલું હો ભાઈ. ટીવી સમાચાર વાપરેલા. ત્યાર પછી આ ફેફસા આપણી તકલીફ હોય ને તો આ ખોરાક કરું કહેતા તો બધું ખોરાક કેટલું થાય મારો. હો હારું આપણે ડોક્ટર જોડે અને શું કહીએ ખબર હે? તો આરામ કરી લેવાય કણ પાણી પોણી હાલ અમે જોતા આવીએ દવાખાને ડોક્ટર હશે. જોતા હો નકમાં વાંચો ના હોય ને તો ના આવે તો લઈ જઈએ. અને આવી દવાઓ બવાઓ હાલતો નહીં હવે એમ જોયા તો લઈ લેજો દવા હંગાત. વગર તો જ લઈ લેવી. ના જોજો આપણે એ જોજે લે પેલા ચેલે જા જોજે ચલે જા જો જતા રે લાગે. એટલે હેડ તને હેડ જલ્દી હેડ આપણે હેડ જી. ખબર છે ને આપણે તો જઈએ ચોકન એટલે ભુવા જોડે જવું હેડ ને હેડ આ તો બધું મારે આ ખબર આ ઠંડીનું બદલીનું મારો બોનો તો બધો એટલે પેલો ભુવા જોડે જઈએ ને તો ભુવાને હારા મચા છે એ દોડા મસ્ત કરે એટલે તાવને બાવને બધું બન ફોડે જાય હમ. હેડ જલ્દી હાય હેડ તો હેડે લે તો હેડે તમે. એટલે તો જતા ને પેલા પડે પગ પકડી જતા ને તે કસરત કરવા જઈએ અમે. આ ઠંડી બંડી ઉડી જાય તમારે કશું. એટલે તો પડે તકલીફ વધારે હતી હતી એક થોડા ફરીએ નહીં ફરવા જઈએ અમે. થોડી કસરત કરતા હો. પકડો હા વાત કરીને આયા હા, ડોક્ટર હાજર જ છે, બરોબર? એવું? ઓ લે હરજે પેલા તમને અંજીસર અપાઈ દઈએ. ડોક્ટરે કીધું કે લઈને આવો. એટલે બોલા વાત તો સાચી હો. આપણે જો જતા હતા દોરો કરવા પણ આ ભાઈ મળે આપણું ને પણ જો દોરામ થયું ઓછું હાલવાનું અને આપણા શરીરને કોઈ તકલીફ હોય ને તો આ ભાઈ મળ્યા તે સારું થયું. તે ડોક્ટરની સલાહ લઈને દવા થઈ અને આપણા શરીરને સારું થાય ભાઈ. ના ના દોડા કરા જતા તમે. અને આપણે શું કહેવાનું હોભળી ગયા ભાઈ? તો કસરત કરાવી લઈ જતા દોડો કરાવે નહીં તમને વાપરી જેવું ના લાગે. ના એવું નહીં ભાઈ આપણો વાત તમારી સાચી છે દીકરા. શું થયું આપણે આમ જતા હતા ભાઈ આપણું મળ્યા તે સારું થયું. જો આપણે જતા દોરો કરવા પણ દોરો આમાં મજા આવે નહીં નહીં. આપણા શરીરને તકલીફ હોય તો ડોક્ટર જોડે જવાય, કોઈ ભુવા જોડે જવાય નહીં. નહીં. એટલે એ સારું થયું આપણે હેડો ભુવા જોડે જવું નહીં. આપણે જે ભાઈ દવા લાવો ને એ દવા ગળીને આપણે શાંતિથી જીવીએ. ચલો ભાઈ હેડો આપણે સારું હેડો ચલો